જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાપરના ચિત્રોડમાં દેશી દારૂનો વધુ એક ભોગ, વાયરલ વિડીયોએ ઉઠાવ્યા ગંભીર સવાલો। રાપર તાલુકાના ચિત્રોડા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દેશી દારૂના વેચાણ અને દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ દેશી દારૂના નશામાં બેભાન હાલતમાં પડ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે બાદમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું। વિડીયોમાં સ્થાનિક વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચિત્રોડ અને આસપાસના વિસ્તારોમાં દેશી દારૂ સરળતાથી ઉપલબ્ધ છે। સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક સમયગાળામાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। વાયરલ વિડીયોમાં સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રને દેશી દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જો કે વિડીયોમાં કરવામાં આવેલા આક્ષેપો ખરા છે કે ખોટા એ જાણવા મળ્યું નથી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।